ચોકલેટ આને ખાતરનું પડે છે સાહેબ, બીજું કશું નહીં. તે અમુક ખાતર લઈ આવજે, તે પૂછી દે કોઈકને ફોનવાળાએ કે ખાતર નહીં આવ્યું કે અમુક પાછા ધક્કા ખાઈ પાછા તે ફોનમાંની અલગ વાત છે, મળેની વાત અલગ છે. એના લીધે અમુક પાછા જાહેર કરી દે ને આવજે. હવે તે 2 અઠવાડિયા ઉપર થઈ ગયા. હવે કહે કે કોઈ ખાતર આવી જાય કે કોઈ કહે કે નહીં આવ્યું થતું કે પણ તે પાછા આટો મારી આમ આજે નહીં આપીએ, હજુ નહીં આપીએ. અમે ખાતર લઈ આવજે કે કાંઈ અનાજ પાકે તે લેકે આવજે, પણ તે અનાજનો બી ભાવ પછી નહીં થાય. તે પછી કે આમ 4% દરતા કે 4 ખૂંજીની દરતું તો આમ કંઈ થયું તે ગોદામ ભરી દેવી કે તે મંડળી વાળા જ આપે છે. સવારથી 8 વાગ્યાથી ખાતરને લાઈન પડીએ તો એ ખાતર નહીં મળતું. એમટી વાળા લઈ જાય છે પણ અમને ખાતર નથી મળતું. એમટી વાળા શું કામ લઈ જાય એમને જાણવું જોઈએ. એમટી વાળા શું કામ લઈ જાય? હા, બહુ તકલીફ પડે અમને, બહુ તકલીફ પડે. અમે ખાતર અહીંથી નહીં તો મળે તો ઉદયપુર જાય, ઉદયપુર થી નહીં મળે બોડેલી જાય, બધે જાય પણ અમને ખાતર નહીં મળવાનું. અમારે 2.5 એકર જમીન. 2 થેલીમાં કઈ થાય? ના થાય ને. અમારે 15 થેલી 10 થેલી એવું જોવે, જેવી માંગણી હોય ને એવી જોવે અમને.